તો જય માતાજી બધા મિત્રોને. તો અત્યારમાં આપણે હતા આપણે ખેતરમાં ડુંગળી લેવા માટે, કારણ કે આપણે આજ બનાવવાનું શાક. શેનું શાક બનાવવાનું ખબર છે? ચણાનું શાક. જો આ ઓલી બાજુ તમને ચણા દેખાડીનું શાક બનાવવાનું હોય. થોડું ડુંગળી લેવા આવ્યો તો, કારણ કે આપણે અત્યારમાં શાક ખાવું પડે. ચા રોટલો ધાલે ને, કારણ કે હું ચા પીતો જ નથી, એટલે આવતા આપણે શાક રોટલો ખાવો પડે અત્યારે સવારના પોરમાં. જો સુરજ દાદા અત્યારે ઉગી ગયા છે. જો સુરજ દાદા ક્યારના આવી ગયા છે, પણ આપણે મોડે જ આવી ગયા. એટલે આપણે ડુંગળી લઈ લીધી છે. જો આ રહી. હવે ને ડુંગળીમાં શાક બને નાખ્યું. ડુંગળી ને એટલે ચણાનું, પણ એમાં ડુંગળી નાખવી પડે ને, ખાવાની મજા ન આવે. તો આપણે વહેલા જઈએ અને શાક બનાવી નાખીએ તો ખાઈ લઈએ. તો મિત્રો શાક બનતા થોડીક વાર લાગે, એટલે આપણે ને અહીંયા આવ્યા આપણે ભેહું સરવા માટે નીકળી દીધું. આ બસ સરે જો, એટલે હજી સરવા જાય છે. હજી તો અહીંયા આટા જ મારે. જો આ છે આપણો કાબરો. જો ત્યારે પહોંચી જાય તો શું લેવાય કોને ખબર. એક તો જામ કોકના ખેતરમાં આટા મારે. જો અહીંયા જ આટા મારતા પાછો અહીંયા આવતો રહ્યો મન ફરીને. તો હવે મિત્ર એમ બી ભાઈ હતા દવા છાંટવા માટે શાક બાગ ખાઈને. અમે કાલ પરમદિયામાં કેટલી પરમદી છાંટી હતી ને આપણે. પરમદિયામાં દવા છાંટી થીપની, પણ થીપ હજી મરતી જ ને. બોલો એવી દવા છાંટી બી તો એને મરતી. એને હે ને નસો સડી ગયો થીપને, એટલે હે ને મરતી જ નથી. એટલે પાછી બીજી દવા લઈને આવ્યા. આજ બીજી દવા છાંટવાની, ઉપરા ઉપર દવા છાંટી પણ થીપ મરતી ના. એટલે હવે કંઈ ખારી દવા લઈને આવ્યા, ફટાફટ છાંટી દીધી દવા, પછી હાલા જઈ ઘરે. તો હવે મિત્રો બપોર દવા છાંટીને મેં બે ભાઈ ચારના આવતા રહેતા. બપોર આવીને ખાઈ પી લીધું. ખાઈ પીને ચારના આરામ કર્યા થોડાક. હવે 3 વાગ્યા હતા, એટલે હવે આપણે ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે. જો હવે આપણા ભાઈ આ ટ્રેક્ટર ધોવાનું, કારણ કે આપણે ઘણા દિવસે ટ્રેક્ટર નથી થયું, એટલે ઘણા ઝાઝા દિવસે ગયા. અને ટ્રેક્ટર આપણે ડાયરેક્ટ કુંડામાં ઉતારવાનું, કુંડામાં નાખીને ધોવાનું. એટલે હારે એમ એવું જ નહીં લેવી, અમે ધોઈ દઈએ ટ્રેક્ટર ધોઈ. જો આપણા ભાઈ ટ્રેક્ટર સાદું કુંડાની અંદર જો ઊંડું ઉતારી દીધું છે. જો પાણીમાં ફટાફટ ટ્રેક્ટર ધોઈ નાખ્યું. જો કુંડામાં ઉતારી દીધું ટ્રેક્ટર ધોઈને. હે બહુ ઊંડું ન નાખતો ને, બહાર નહીં નીકળે. તો ફાઇનલી મિત્રો આપણે ટ્રેક્ટર ધોઈને કાઢી નાખ્યું બહાર. જો મસ્ત મજાને ચકચક ધોઈ નાખ્યું. હલકું હલકું સારું નથી પણ હલકું હલકું ધોઈ નાખ્યું. જો એમાં આપણે અડધા ટીશન પડી ગયા. જો કોણ કાઢશે તું? ઠંડુ પાણી લાગે, ટાઢું જ લાગે જ તે ને, ગરમ થોડુંક હોય. તો ફાઇનલી મિત્રો એમ ટ્રેક્ટર સમજને ધોઈ નાખ્યું હતું ને. આપણે ભાઈ દેડકો બારો કાઢીને મારા મમ્મી આધાર એટલા ગોદરા ધોયા. જો કેટલા ગોદરા થયા તમને દેખાય ને? 1 2 3 4 5 6 7 8 ગણો. જો 3 આઈન પાસે 4 5 6 7 8 9 10 11 12 13 હજી થોડાક ધોવે, એટલે 15 જેવા ગોદરા ધોવાય છે. જો આજ ઘણા ગોદરા ધોઈ નાખ્યા મમ્મી. જો આટલા બધા ધોયા છે. તો હવે મિત્રો આપણે 15 દિવસ નાવ્યું નતું, એટલે આજ નહીં લીધું. અસલ મજાનું નહીં લીધું. એટલે જો આપણે નહીં લીધું, લાઇટ આવી ગઈ હતી એટલે નહીં લીધું. પણ હવે આપણે પાણી વારવાનું છે. મોટર ચાલુ કરી, પણ એક મોટરમાં પાણી હાવ ધીમું આવતું. મને જે ખાંધો નીકળી ગયેલો જોવા આવ્યો તો, પણ કંઈ વાંધો છે નહીં. મારો ભાઈ ગયો ઓલા કને મોટર ચાલુ કરી ગયો હતો, એટલે જોતો આવે છે. હવે 2 મોટરનું પાણી ચાલુ કરી દઈએ ભેગું, અને વારવા મળી રજકામ પાણી આપણે. તો ફટાફટ આપણે કામે લાગી જઈએ. તો હું મિત્રો પાણી ઓછું આવતું હતું ને લાઈનમાં, એટલે અડધે સુધી લાઈન ચેક કરાવી ગયો. મને પાણી ઓછું હોય છે, જોતો લાઈન હાંધો નીકળી ગયો ને, પછી ખબર પડી ગઈ કે લાઇટ તો છે ને, એટલે પડ્યું પાણી આવતું થોડું. એટલે મને થયું ચાક પ્રોબ્લેમ છે, પણ પ્રોબ્લેમ કાંઈ હતી નહીં. લાઇટ વહી ગઈ મને અત્યારે ખબર પડી. મારા ભાઈ કીધું કે લાઇટ છે કે નહીં. જો લાઇટ તો છે નહીં, કાંઈ વાંધો ના, હાલો રાખે. હજી આપણે પાણી વાળવાનું ચાલુ નથી કર્યું, લાઇટ વહી ગઈ છે, પણ હમણાં આવશે એટલે ચાલુ કરી દઈશું. તો હવે મિત્રો હમણાં લાઇટ વહી તો ગઈ હતી, પણ ઘડીક ને તરત પાછી આવતી હોય. જો અત્યારે પાણી ચાલુ કરી દીધું આપણે. 2 મોટર ચાલુ કરી દીધી અને આપણે વારવાનું રજકામ પાણી. એટલે હવે આપણે રજકામ પાણી વારવા મળ્યું. તો મિત્રો આપણું પાણી ચાલુ જ છે રચકામાં. પણ આજે આપણે તીખી ખીચડી બનાવવાની કરીએ. એટલે હું આવ્યો ડુંગળી લેવા માટે. કોથળું લેવા મને મોકલે, ડુંગળી લેવા મને મોકલે. કાંઈક લાવવાનું થાય એટલે મારો દ્વારો. એટલે જો અત્યારે ડુંગળી લેવા આવ્યો, આપણે ડુંગળી દેખાય ને તમને. આમાં થોડીક ડુંગળી ઉમરી લેવી. આપણે ખીચડી બનાવવાની તીખી ખીચડી, એટલે ડુંગળી તો જોઈએ. એટલે થોડી ડુંગળી લેતા જઈએ ને, હાલે જઈએ ઘરે. લાંબા કેરા રચકાને, એટલે વાંધો ના આવતો. એટલે આપણે ઘરે આટા ફેરા કર્યા રાખીએ, એટલે થોડી ડુંગળી લેતા જઈએ. તમને આપણે વિડીયો જોઈને મજા, વિડીયોમાં લાઈક કરી નાખજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મળશું કાલે નવા વ્લોગમાં.